નમસ્कार દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ શહેર જિલ્લાને વડાપ્રધાન મોદી 3200 કરોડના વિકાસ કામોની ભેટ આપશે। સુરતના સુવાલી બીચ ખાતે 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બીચ ફેસ્ટિવલ યોજાશે। કેન્દ્ર સરકાર દ્વારા શેરડીની ખરીદ કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કરાયો। समाचारों જોઈએ વિસ્તૃતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેઓ વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે રાજકોટ શહેર તથા જિલ્લાને ₹3291 કરોડના વિકાસ કામોની ભેટ આપવાના છે, જેમાં એમ્સ, ડબલ રેલવે ટ્રેક, વીજ વિતરણ વ્યવસ્થા તેમજ આંતરમાળખાકીય સુવિધાને લગતા વિકાસ કામોનો સમાવેશ થાય છે। આ કામોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને વધુ વેગ મળશે। મહત્વની બાબત એ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જિલ્લામાં ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના 66 કેવીના 5 સબસ્ટેશનનું લોકાર્પણ કરશે। આશરે ₹40 કરોડના ખર્ચે સાકાર થયેલ આ સબસ્ટેશનોની ખેતી, ઉદ્યોગ તથા ઘરેલું વપરાશ માટે ગુણવત્તાયુક્ત અવિરત વીજ પુરવઠો મળશે। આ સબસ્ટેશનોનો લાભ રાજકોટ ઉપરાંત પોરબંદર પંથકના ગામોને પણ થશે। દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે, જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય, રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો, તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે। હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ બીચ ફેસ્ટિવલે 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે। સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજીરોટી મળે, તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે
48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. 48 કરોડ રૂપિયા આ બીચ પર અનેક વિકાસ કામો માટે ખર્ચાશે અને બીચનું આવનારા દિવસોમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી થશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઈકાલે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં 8% વધારાને મંજૂરી આપી છે, જ્યારે કેબિનેટની શેરડીની ખરીદીની કિંમતમાં 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે અને 5 કરોડ ખેડૂતોને આનો સીધો લાભ મળશે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે કારોબારી દ્વારા રજૂ કરવામાં આવેલા 945 કરોડ રૂપિયાના બજેટને પણ આ બેઠકમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગોહાણે પણ જણાવ્યું હતું કે હાલ કારોબારી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે પૈકી 1.40 કરોડ રૂપિયાના સ્વભંડોળના કામ અને અન્ય 2.5 કરોડના કામોને મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, હવે તાલુકા કક્ષાએ જે તે વિકાસ કામો માટેના વહીવટી મંજૂરી માત્ર 24 કલાકમાં જ મળી રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીને પણ તાકીદ કરી દેવાયા છે. જિલ્લા પંચાયત માટે આશાનું કેન્દ્ર એવું પેપરલેસ કામગીરીને અમલી બનાવવા માટે પણ તકતો તૈયાર કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું. આજની ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે. એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળના છે એડ કરવામાં આવ્યા છે. એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે. છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. સાહેબ, ખરેખર કોંગ્રેસવાળાની ખોટી માનસિકતા છે. હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવે છે. આપ પણ જોઈ શકો છો. એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલા અમારી જે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં 13 કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે. એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા. આ તે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા. કોઈ ખોટી વાત છે. આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી. એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે. ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પર ખોટા આક્ષેપ કરે. જામનગરમાં 86 વર્ષના માજીએ સાર્થક કરી બતાવ્યું છે. 86 વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે લોકોને ચાલવામાં પણ ફાફા પડતા હોય છે. તેવામાં જામનગરના માજીને સડસડાટ દોડીને ગોલ્ડ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. જામનગરના મણિબેન વસોયા નામના વૃદ્ધાએ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800 મીટર, 1500 મીટર અને 5000 મીટર તેજ ચાલવામાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગરનું નામ રોશન કર્યું છે. મારું નામ મણિબેન વસોયા. મને એવો ઉમંગ આવ્યો કે કીધું આમાં ભાગ લઈ એમ. કઈ રમતમાં તમે ભાગ લીધો હતો? એટલે પેલા સુરત ગઈ, ત્યાં ભાગ લીધો. પછી નડિયાદ આવી, ત્યાં ભાગ લીધો. કુરુક્ષેત્ર અને હૈદરાબાદ. કેટલા મીટરની દોડ હતી? 800, 1500 અને 700, 5000. કેવું અહીંયા તમને આમ અનુભવ કેવા છે જામનગર મૂકીને ગયા હોય તો? મને તો સારું લાગ્યું હો. મારું નામ અરવિંદ સવજીભાઈ વસોયા. હું નિવૃત્ત તલાટી ક્રમ મંત્રી છું અને હાલ મારે સ્ટેશનરીની દુકાન આવેલ છે અને હું સ્કૂલ બોયથી 1973થી જ ખોખો અને એથ્લેટિક્સમાં ભાગ લઉં છું. ખોખોમાં અમે જામનગર જિલ્લાના 2 વર્ષ કેપ્ટન હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોખો કેપ્ટન હતો અને 5000 મીટર દોડમાં હું જિલ્લા 2 વર્ષ ફર્સ્ટ હતો અને ગુજરાત થર્ડ હતો અને મારી મેઇન ઇવેન્ટ દોડ જ હતી. પછી સિવિલ સર્વિસમાં અમારે દર વર્ષે યોજાતી, એમાં 2 વખત 400 મીટર દોડ ફર્સ્ટ હતો અને ઓલ ઇન્ડિયા રમેલ છું. અને મારી બા છે એ છેલ્લા 2 વર્ષથી હું મારી સાથે લઈ જાઉં છું, જેની એજ 85+ છે. અત્યારે હાલ 87 છે. એ સુરત પહેલી વખત સુરત મુકામે, બીજી વખત નડિયાદ મુકામે
અને ગયા વર્ષે કુરુક્ષેત્ર ઓલ ઇન્ડિયાનું હતું, એમાં એને સિલ્વર ને ગોલ્ડ મેડલ મળેલ. અને આ વખતે હૈદરાબાદ 8 થી 11 ફેબ્રુઆરી 24ના યોજાયેલ ઓલ ઇન્ડિયા, એમાં એને 800 મીટર, 1500 મીટર દોડ તેમજ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રથમ નંબરે આવી મેળવેલ છે. અને હવે ઇન્ટરનેશનલ તારીખ નથી આવેલ, લગભગ જુલાઈમાં થશે, એટલે વિદેશમાં રમવા જવાનું થશે. આજે વિશ્વકર્મા જયંતિની રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સુંદર રથયાત્રાનું શોભાયાત્રા કરવામાં આવ્યું હતું. આ તકે વાહનોની લાંબી કતાર પણ જોવા મળી હતી. આ નગરયાત્રા ભક્તિનગર કાંતા વિકાસ ગુરુ પેલેસ રોડ થઈ અને શાસ્ત્રી મેદાનમાં સમૂહ વિવાહમાં પહોંચી હતી. ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના આજના પ્રાગટ્ય દિવસે રાજકોટ ગુજર સુધાર જ્ઞાતિ દ્વારા અને વિશ્વકર્મા પ્રભુજી મંદિર દ્વારા આજે સુંદર ભવ્ય અને દિવ્ય અમારા વિશ્વકર્મા પ્રભુજીની રથયાત્રાનો અત્યારે શુભારંભ અમે કરીએ છીએ. અને રાજકોટ શહેરના વિવિધ માર્ગો ઉપર ત્યાંથી નગરયાત્રા કરવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ વાસીઓ ઠેર ઠેર અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું ફૂલ હારથી સ્વાગત અને સન્માન કરવાના છે. આ તકે હું ગુજર સુધાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ તરીકે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર એવા વિશ્વકર્મા પ્રભુજીના પ્રગટ દિવસે કે આખી સૃષ્ટિ ઉપર ઈશ્વર દાદા જે વિશ્વકર્મા દાદા કૃપા દ્રષ્ટિ વર્તાવે એવી હું શુભ કામના આપું છું અને દાદાને પ્રાર્થના કરું છું કે અમારા ઈષ્ટદેવ શ્રી કે આ દુનિયા ઉપર સારામાં સારી રીતે સુંદર કાર્યો કરાવે અમને. ત્યારે ધારેશ્વર મહાદેવથી ચાલુ થશે, અહીંથી કાંતાશ્રી વિકાસ ગૃહ, ત્યાંથી ભૂતખાના ચોક, ત્યાંથી ગુંદાવળી ચોક, આશાપુરા મંદિર થઈ સ્વામિનારાયણ મંદિર, ત્રિમૂર્તિ બાલાજી થઈ ત્રિકોણ બાગ, ત્યાંથી અમારે વિશ્વકર્મા ધામ શાસ્ત્રી મેદાન ઊભું કર્યું છે, ત્યાં સાંજે પુનઃ આવશે ને ત્યાં અમે ભવ્ય અને દિવ્ય આરતી કરશું. અને ત્યાં અમારા આજે જ્ઞાતિના 20 દીકરીના સમૂહ લગ્ન છે અને સાંજે જ્ઞાતિ ભોજનનું પણ આયોજન છે, એટલે ત્યાં સાંજે 6 વાગે પૂરી થશે. ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર વિરોધ કરવા પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ કાયમી શિક્ષકો ભરવા માટેની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ આ અંગે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ રજૂઆત કરતા હતા અને હવે થાકી ગયા છીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ એટલે અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી કરાતી નથી. રજૂઆત અને વિરોધ કરવા આવેલા તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરાઈ. છેલ્લા 8 મહિનાથી અમે આવેદનપત્રો આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો, પણ ભરતી કેલેન્ડર માંગે છે, પણ હજુ સુધી સરકારે ભરતી કેલેન્ડર પણ નથી આપ્યું અને મોટા સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત પણ નથી કરી. લોકસભાની ચૂંટણી આવી પહેલાં મોટી સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત કરો, અમારી એક જ વિનંતી છે. અને આજ રોજ અમે ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલા છીએ કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો. અચ્છા, આજે જ ઘણા સમયથી રજૂઆત છે, રજૂઆતો તો સાંભળવામાં આવતી નથી, તો માત્ર આંદોલન પૂરતું જ છે તમારો દેખાવ? નહીં, અમે ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ, એટલા માટે અમારી રજૂઆત નથી સાંભળવામાં આવતી. અમે કોઈ અહીંયા હિંસક પ્રવૃત્તિ કરતા નથી. સરકાર અમારી વાત સમજતી નથી. અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો, મોટી સંખ્યામાં ભરતી આપો. અમે ટેટ ટાટ પાસ ઉમેદવાર છીએ, લાયક ઉમેદવાર છીએ. 6 વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે, તો અમારી વાત સમજો, અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો. અચ્છા, અત્યાર સુધી તો વાત સાંભળવામાં નથી, હવે આગળનું પગલું શું રહેશે? હવે સરકારને મતલબ આશા રાખીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે અને કાયમી શિક્ષકોની મોટી ભરતી આપે. અમને એક જ આશા રાખી. આજ રોજ સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા ધ્વજારોહણ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજાથી ગાયત્રી મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુર્જર સુથાર સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંજે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે. વિશ્વકર્મા સમાજના પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી. હું રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ. આજે મહાસુદ તેરસ એટલે આ સૃષ્ટિના સર્જનાર, જેને દ્વારકાપુરી ઘણી નગરીઓ વસાવી છે, એની આજે પ્રાગટ્ય દિવસ, એનો જન્મદિવસ છે. જેને સૃષ્ટિની રચના કરી, સૃષ્ટિના સર્જનાર છે એવા પ્રભુ શ્રી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મજયંતિ છે. એટલે અમારો વિશ્વકર્મા વંશજ ગુજર સુથાર સમાજ દ્વારા આ મંદિરે અમારા સમાજે આજે આ ઉત્સવ ઉજવવામાં આવે છે હર્ષોલ્લાસથી.
અને આ ઉત્સવ માટે છેલ્લા 15 દિવસ થયા અમારા સેવા સમિતિના ભાઈઓ તથા બહેનો, મહિલા મંડળ બધા મળીને તનતોડ મહેનત કરીને આજે રથ જાતે બનાવ્યો છે અને આજે આ હર્ષોલ્લાસથી દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે સૌ અમારો સમાજ ભેગો થયો છે. આજે રથયાત્રાનું આયોજન કરેલું છે, રથયાત્રા ચાલુ છે અને સમાજ આ ઉત્સવ માટે સવારમાં દાદાની કથા, ધ્વજારોહણ, અત્યારે રથયાત્રા બાદ સાધારણ સભા સમાજની બોલાવાશે અને બપોરે લગભગ મહાઆરતી અને મહાપ્રસાદમાં 1500થી 2000 અમારા સમાજના પરિવારો ભેગા થઈને મહાપ્રસાદ લેશે. બાદ બપોર પછી સાંજ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ રહેશે અને સાંજે મહાઆરતી અને સાંજે પણ મહાપ્રસાદનું આયોજન કરેલું છે. આ રીતે દર વર્ષે અમારે હર્ષોલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. દરમિયાન જન્માષ્ટમી, મહાશિવરાત્રિ અને દિવાળીના 15 દિવસ આ રીતે અન્નક્ષેત્ર પણ હલાવવામાં આવે છે. અહીં બહાર ગામથી વિશ્વકર્મા વંશજો જે પરીક્ષા માટે આવે છે એમના વાલીઓ પણ સાથે આવે છે. એના માટે વિનામૂલ્યે ભોજન અને રહેવાની પણ અમારા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ, આદર્શ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. આ રીતે અમારો સમાજ પૂરો મળી અને પરિવાર સાથે દર અમાસે જ્ઞાતિ ભોજન પણ કરીએ છીએ અને આ રીતે અવનવા કાર્યક્રમો અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે. સૌને અમારા વિશ્વકર્મા સમાજ વતી જય વિશ્વકર્મા, જય માતાજી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડી સાચવવામાં આવી રહ્યા છે. ઢોરની સાર સંભાળ અને નિભાવવા માટે સરકાર તરફથી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે. તેમ છતાં ઢોર સાથે અમાનુષીય વર્તન કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ જીવદયા બાબતે નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લઈ ગૌરક્ષક સમિતિના આગેવાનો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. મારું નામ પ્રજ્ઞાબેન ગઢવી છે. હું અખિલ ભારતીય ચારણ ગઢવીમાં મહિલા સભા રાજકોટ જિલ્લા પ્રમુખ છું. અને આપણે ગઈકાલે જે ઘટના થઈ રાજકોટની અંદર એના બાબતે ખરેખર એક શરમજનક વાત કહેવાય. આપણે ગાય માતાને એક હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવ છે, એને આપણે નમન કરીએ, પૂજન કરીએ. એની જગ્યાએ કાલનો જે વિડીયો જોયો એમાં જોયું કે ગૌ માતાને ખરેખર એટલી હેરાનગતિ કરી છે, એક ટ્રકમાં ફસાવી દીધી છે, એને ઈજાગ્રસ્ત કરેલી છે અને કોઈ દયાભાવના જેવું તો મને દેખાણું જ નહીં. એવી ઈજાગ્રસ્ત ગાયને એ લોકોએ પાંજરા પર નાખી દીધી છે. ગૌ માતાને ન્યાય મળે એવો એના માટે ખરેખર આપણે હવે જાગૃત થવું જોઈએ. પગલામાં તો બસ અમે તો એટલું જ કહીશું કે હવે ખરેખર એક ન્યાય મળવો જોઈએ. આપણે એક દેવ નહીં, બે દેવ નહીં, જેની અંદર 33 કરોડ દેવ છે. ગોધરાના ભામૈયા ગામની વતની બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાનું 3 દિવસ પહેલા અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના અકસ્માત નહીં, આપઘાત હોવાનું સુસાઇડ નોટથી માલુમ પડ્યું હતું. ભામૈયા ગામનો મગન સુંદર મણકર અને હાર્દિક દ્વારા બળવંતસિંહને ટેલિફોનિક ધાક ધમકી આપી બ્લેકમેલ કરતા હતા. ત્રાસ સહન ન થતા પિતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ અંગેની ગોધરા B ડિવિઝન પોલીસ મથકે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભામૈયા ગામમાં બળવંતસિંહ અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ, જે બાબતેની વિગતવારની ફરિયાદ B ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે. તે મુજબ ભામૈયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દિકભાઈ નાઓ આ મરણ જનાર બળવંતસિંહ પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય, જે કારણે ત્રાસ સહન ન થતાં આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે. આ બાબતે IPC 306, 384, 506(2) 114 મુજબની ફરિયાદ B ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે. નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપીની તપાસ ચાલુ છે, ટીમો બનાવેલી છે, મળી આવેથી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી. તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે. ગત
તારીખ 14 ફેબ્રુઆરીએ પ્રાંતિજમાં રૂપિયાની લેતી દેતી બાબતે થયેલી હુમલો અને પથ્થરમારા દરમિયાન રાજેશ ભોઈ નામના યુવકનું કરુણ મોતના અરવલ્લી જિલ્લામાં પડઘા પડ્યા હતા. પ્રાંતિજમાં યુવકના મોતને લઈ પરિવારને ન્યાય મળે તે માટે ગુજરાત ભોઈ સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ દ્વારા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંતિજમાં હુમલા પ્રકરણમાં યુવકના મોત મામલે 17 શખ્સો સામે નામજોગ અને 30 લોકોના ટોળા સામે ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશને નોંધવામાં આવી છે. ભોઈ સમાજ ક્રાંતિદળ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ તથા મોડાસા ભોઈ સમાજ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવે છે કે પ્રાંતિજ ખાતે તારીખ 14/2ના રોજ રાજેશભાઈ કાંતિભાઈનો જે વિધર્મીઓ દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે તો તેઓને તેમના કુટુંબીજનોને યોગ્ય ન્યાય મળે તથા જે શિક્ષાત્મક પગલો તેમના સામે લેવાય એવી અમે દિલથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તથા એસપી સાહેબ તથા માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજરોજ અમે આપીએ. ભુજમાં આજરોજ સવારે 11 કલાકે હોટલ વિરામ ખાતે જિલ્લા ભાજપ ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ ક્યાં કયા કાર્યો કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં પ્રદેશ ભાજપ સહપ્રવક્તા કિશોર મકવાણા, પ્રદેશ ડિબેટ ટીમના સભ્યો શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એ સૌને મળવાનું થયું અને પત્રકાર મિત્રોના જે પ્રશ્નો છે, એમના જે સૂચનો છે એ અમારા માટે ખૂબ અમૂલ્ય એવા છે કે જેના કારણે અમે આગામી ચૂંટણીની અંદર બહુ સરળતાથી પ્રજાની વચ્ચે જઈ શકીએ. એટલે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એમનો હું હૃદયથી આભાર માનું છું. સાથે સાથે આગામી જે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે લોક કલ્યાણ, રાષ્ટ્ર કલ્યાણના જે કામો થયા છે એ કામોને લઈને પ્રજાની વચ્ચે જશે. પ્રજાનો જે ભરોસો છે, પ્રજાને જે નરેન્દ્ર મોદી જે કંઈ કહે છે એમાં જે ગેરંટી છે તો એ ગેરંટી અને વિશ્વાસ એને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. અમારો જે આગામી લોકસભા ચૂંટણીનો જે લક્ષ્યાંક છે, જે અમારો સંકલ્પ છે અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ પણ જે સંકલ્પ જાહેર કર્યો છે કે 26 લોકસભા ચૂંટણી જીતવી, સાથે સાથે એ 26 લોકસભા ચૂંટણી છે એ 5 લાખ કરતાં વધારે માર્જિનથી જીતવી એવો અમારો લક્ષ્ય છે. અને પ્રજાના આશીર્વાદ 2014 અને 2019માં જે મળ્યા હતા એ જ પ્રકારે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજાના આશીર્વાદ અમને મળશે. માણાવદરમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ થયેલી લૂંટ મામલે પૂર્વ નગરપાલિકાના ભાજપના પ્રમુખ અને કિસાન સેલ મોરચાના પ્રમુખ દિનેશ કાલરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના નાટક હોવાનું સામે આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. માણાવદર જાંબુડા રોડ ઉપર સાંજના સમયે કપાસના વેપારી દિનેશ કાલરિયા આવ્યા હતા. કેટલાક શખ્સો દ્વારા રૂપિયા 9.30 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે દિશામાં માણાવદર પોલીસે અલગ-અલગ વિસ્તારમાં તપાસ તેમજ CCTV કેમેરાની ચકાસણી કરતા સમગ્ર ઘટનાઓ પર શંકાઓ ઉપજાવે તેવી હતી. તેમજ ફરિયાદી દિનેશ કાલરિયાની પૂછપરછમાં વિરોધાભાસ જવાબો જણાતા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ કાલરિયા ભાંગી પડ્યો હતો અને આ સમગ્ર તરકટ પોતે જ રચ્યું હોય તેવું કબૂલ્યું હતું. માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા. એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા. તો આ 9,30,000 રૂપિયાની છે એ IPCની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી. ત્યારબાદ માણાવદર PSI શ્રી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે CCTV કેમેરા, આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી. આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં. તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય, જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ થવાની શક્યતા હતી. તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું
9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી. આ જે ફરિયાદ અને તપાસ દરમિયાન છે ફરિયાદી એકલા જ હતા. આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી. પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય એટલે આ જે છેલ્લે જે મંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો. સાહેબ 7 દિવસ સુધી પોલીસે શું કર્યું? પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી. સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી. ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ, આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા. ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી. અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેબની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં આ છે એ સમગ્ર હકીકત સામે આવેલી. સાહેબ આ કોઈ પક્ષ સાથે જોડાયેલી છે, પૂર્વ નગરસેવક છે એવી વાત સામે આવી? હાલમાં પણ તેમના હોદ્દાઓ ઘણા છે, શું છે એ માટે? આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે મંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે. તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે. આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ વ્યક્તિએ કોઈ એવું તરખટ કરેલું ખરું? ના, હજુ એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી. જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તે તો જે 9,30,000 રૂપિયાની જે હકીકત જણાવેલી એ બાબત આઈપીસીની કલમ 379 અને 114 મુજબ થયેલો. ઉપરાંત હવે જે ફરિયાદ છે એ એમની વિગતવાર પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે. મોરબીના ગુટુ ગામે ગત તારીખ 19ના રોજ રાત્રિના સમયે નર્મદા કેનાલ પાસે કેમિકલ ભરેલ એક ટેન્કર ઠાલવવામાં આવ્યું હતું જેને ગ્રામજનોએ ઝડપી લીધું હતું. જીપીસીબી તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઝડપાયેલ ટેન્કરના માલિક કોણ છે, પ્રદૂષણ ફેલાવવાનું કેટલા સમયથી ચાલતું હતું સહિતના સવાલો સાથે જીપીસીબી કચેરી અને મોરબી તાલુકા પોલીસ મથકે આવેદન ગ્રામજનોએ પાઠવ્યું હતું. એક કેમિકલ યુક્ત પાણી જે ગુટુ ગામમાં ઠલાવવામાં ટેન્કર આવ્યું હતું, સમગ્ર બનાવ શું છે? 2 દિવસ પહેલાં ગુટુ ગામની અંદર ગામજનોની જાગૃતતાના હિસાબે જે કેમિકલ યુક્ત જે ટેન્કર ભેટ્યું હતું ત્યાર પછી જીપીસીપી પ્રદૂષણ બોર્ડને એ લોકોએ ગ્રામજનોએ ફરિયાદ કરી હતી પણ પ્રદૂષણ બોર્ડ પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પણ અહીંયા કણે ઉપસ્થિત થઈ ગયું હતું. પોલીસે બંને વાહનોનો કબજો અને જે સુપરવાઇઝર છે એનો કબજો લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા અને જે અત્યારે આવા પ્રદૂષણયુક્ત જે કેમિકલ ભરેલા જ્યાં ત્યાં ઠલવે અને વાતાવરણને જે પર્યાવરણને જે નુકસાન કરે છે એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કિશોરભાઈમાં કંઈક ધારાસભ્યના શાળાનું નામ આવશે, વિડીયો વાયરલ થયો એમાં કાંતિભાઈ મૂર્તિના શાળા છે એનું ટેન્કર છે ને આવી બધી વાત છે, શું હકીકત શું છે? હકીકત તો હવે આપ બહુ બધા મિત્રો જાણો હોય સોશિયલ મીડિયાની અંદર ધારાસભ્યશ્રીના ખૂબ વિડીયો વાયરલ થયા છે અને કોઈ પણ વ્યક્તિ હોય આવા ગોરખ ધંધા કરતા હોય તો સરકારી તંત્રે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે ગુનો કર્યો છે એની વિરુદ્ધમાં એને ગુના દાખલ કરવા જોઈએ. હજુ સુધી કંઈ ફરિયાદ નોંધાણી નથી અને નહીં ફરિયાદ નોંધે તો આગામી દિવસોમાં કોંગ્રેસમાં શું કરશે? ન તો ગ્રામજનોની સાથે હશે કે વિરોધમાં રહેશે? જો આવનારા દિવસોમાં પર્યાવરણને નુકસાનકારક કોઈ પણ વ્યક્તિ આવા કૃતિઓ કરતા હશે તો કોંગ્રેસ એની સાથે હર હંમેશને માટે ગ્રામજનો સાથે રહી
અને આવા ખોટા કામો જે કરવાવાળા માણસો છે એને અમે મુંહ તોડ જવાબ દેશું. તમારા ગામમાં કંઈક તમારા પશુ મરી ગયા છે, શું કારણ છે? એક ગામમાં જે ભેંસમાં જે વાસની ન નીકળી મને પછી પાણી પર ડસકાઈ કેમિકલ પાણી પાઈ દીધું. શું એની કિંમત હતી તમારા પશુઓની? લાખ 1.5 લાખની જેટલી ભેંસ નોંધી એવી ભેંસ હતી. શું કરી કેમ કરે? શું કારણથી મળી હતી? માગી છે પાણી પી જાય 2-15 દી માગી નથી. ક્યાંથી પાણી પીવે છે? તળાવનું કેમિકલવાળા પાણી હોય ને રોટો નથી અમે ત્યાંથી ગમે તેવું બીજેથી ક્યાં પાણી છે નહીં. કેમિકલ કોણ નાખી દે છે? એ તો અમને ન ખબર કે કોણ નાખે. તમે ક્યારે જોયું ટેન્કર? ના, આ પાણી જોઈ કે આ બધું આવું કેમ આવું કામ છે બધી કાંઈ. આવા બાપા જે પાણી નાખી જાય છે, અત્યારે તમે કંઈક રજૂઆત કરવા આવ્યા છો, કેટલા સમયથી આ વાત છે અને કેવી રીતે આ બનાવ આપી દીધો? 6 મહિના. આ ગા બેનની 6 મહિના છે અને વારડી હવે માંગી છે. રજૂઆત શું છે તમારી? હવે શું માંગ છે તમારી? માંગ શું છે? હવે શું માંગ બેઠા છે સાના સુરતના અમરોલીની જલારામ સોસાયટીમાં વિશ્વકર્મા મંદિરનો 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. 24મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોસાયટીના લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લંકા વિજય હનુમાન મંદિરના મહંત સીતારામદાસ બાપુની પધરામણી અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો વિશ્વકર્મા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા. નરોત્તમભાઈ શામજીભાઈ ગાંગાણી, જલારામ સોસાયટી, અમરોલી, વિશ્વકર્મા મંદિર. વિશ્વકર્મા જન્મજયંતિ એટલે ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજ માટે ખૂબ આનંદની લાગણી કહી શકાય એવા આજે આ વિશ્વકર્માની અહીંયા 24મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને 24મો મહાપ્રસાદ ભંડારો આજે આપણી સમક્ષ છે. સમગ્ર સમાજ એક થઈ વિશ્વકર્માના 5 સંતાન કડિયા, કુંભાર, સુથાર, સોની આ બધા ભેગા થઈ અને અહીં પ્રસાદ ગ્રહણ કરે છે, મહાપ્રસાદ. છેલ્લા 24 વર્ષથી અવિરત મહાપ્રસાદ ભંડારો ચાલુ રહ્યો છે. એમાં ગુજર ક્ષત્રિય કળિયા સમાજ વિશ્વકર્માને ખૂબ જ અગ્રણી માનતા હોય સમાજ તરફથી ખૂબ જ મોટો દાનનો પ્રવાહ મળે છે ભંડારા માટે. બસ સમાજને એ જ મેસેજ આપવાનો છે, અવિરત દાન આપતા રહો અને દર વર્ષે 10 થી 12 હજાર માણસ જો અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે, મહાપ્રસાદનો લાભ લે છે, એ અવિરત મહાપ્રસાદનો લાભ મળતો રહે લોકોને, એ જ સમાજ પાસે અપેક્ષા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.